Hello, friend. Welcome to my YouTube channel Unique Maths. As you suffer to all of you, friend. Today we discussing મદદની કેળવણી નિરીક્ષણ એપ્ટિટ્યુડ ટેસ્ટ AEI AT વર્ગ 3 પ્રાથમિક શાળાઓ 2026 આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એપ્ટિટ્યુડ ટેસ્ટ ના ફોર્મ હાલ ભરાઈ રહ્યા છે. એનું જે નોટિફિકેશન છે, જાહેરનામું છે, એની આપણે પ્રીવિયસ વિડીયોની અંદર વિગતવાર ચર્ચા કરેલ છે. આજે આપણે જોઈશું કે ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવું. ઘણા કેન્ડિડેટને ક્વેશ્ચન હોય છે કે ફોર્મ ફિલઅપ કરતી વખતે એજ્યુકેશન ડિટેલ્સ એન્ડ એક્સપિરિયન્સ ડિટેલ્સ જે છે એ ફિલઅપ કરવાની થતી હોય છે. તો એજ્યુકેશન ડિટેલ તો બધા ફોર્મની અંદર હોય જ છે, પણ આ એક્ઝામની અંદર એક એક્સપિરિયન્સ ડિટેલ જે છે એ એક્સ્ટ્રા છે. સો એક્સપિરિયન્સ ડિટેલ ફિલઅપ કરવાની થતી હોય છે. ઓકે, અને એ પણ એક ક્વેશ્ચન છે કે બીએડ પછીનો એક્સપિરિયન્સ કે પછી બીએડ પહેલાંનો એક્સપિરિયન્સ પણ ચાલે. તો અહીંયા એ નોટ નેસેસરી છે કે બીએડ પછીનો એક્સપિરિયન્સ જરૂરી છે. ઘણા કેન્ડિડેટને માસ્ટર બેચલર ડિગ્રી પછી એક્સપિરિયન્સ હોય છે, પછી અમુક વર્ષ પછી બીએડ કરે છે. તો જે બીએડ પહેલાનો એક્સપિરિયન્સ છે એ 5 વર્ષના ફરજિયાત એક્સપિરિયન્સમાં એ એક્સપિરિયન્સ નહીં ચાલે. ઓકે, એટલે તમારા બીએડ પછીનો જે 5 વર્ષનો એક્સપિરિયન્સ થતો હોય એના માટે તમે વેલિડ છો. પ્લસ એ પણ છે ક્વેશ્ચન કે ઘણા કેન્ડિડેટને માત્ર એક્ઝામ આપવી છે, એક્ઝામનો એક્સપિરિયન્સ લેવો છે કે અમે કેટલું પરફોર્મ કરી શકીએ છીએ. તો એના માટે તમે ફોર્મની અંદર તમારા બીએડ પહેલાનો એક્સપિરિયન્સ નોટ કરી અને ફોર્મ ફિલઅપ કરી દો તો ચાલે. તમને એક્ઝામ આપવા દેવામાં આવશે. એ સમયે તમે કોઈ અટકાવશે નહીં એક્ઝામ સમયે. બટ એક્ઝામ આપો છો, એક્ઝામ ક્લિયર થાય છે, પછી તમે જ્યારે તમારું ઓર્ડર આવે છે અને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે ત્યારે તમારી અટકાયત થઈ શકે. ઓકે, એટલે આ ક્લેરિફિકેશન છે કે કેવી રીતે ફોર્મની ક્રાઇટેરિયા શું છે. આપણે આગળ નોટિફિકેશનમાં વાત કરી, છતાં પણ અમુક ક્વેશ્ચનો હતા જે મૂંઝવણ ભરેલા હતા. ઓકે, સો આપણે જોઈએ પર્સનલ ડિટેલ્સ. જે નોર્મલી બધા ફોર્મ હોય છે એવું જ હોય છે, પણ અહીંયા એક એક્સપિરિયન્સનો જે ઓપ્શન છે એક એક્સ્ટ્રા છે. ઓકે, સો પર્સનલ ડિટેલ્સની અંદર તમે તમારી બધી ડિટેલ ફિલઅપ કરી શકો છો. અને ખાસ કરીને તમારું જે કેટેગરી, જાતિ, ડેટ ઓફ બર્થ, મોબાઈલ નંબર, એડ્રેસ, આ બધું તમે વેરીફાઈ કરી અને ફિલઅપ કરી શકો છો. બીકોઝ પછી ક્વેશ્ચન થાય છે, કંઈ ખોટી માહિતી ભરાઈ જાય છે ત્યારે. કમ્યુનિકેશન ડિટેલ્સની અંદર સંદેશા વ્યવહારની માહિતી, ધેન પરમેનન્ટ એડ્રેસ, આ બધું નોર્મલી બધી એક્ઝામમાં હોય એ જ ફોર્મ છે. પછી એજ્યુકેશન ડિટેલ્સની અંદર ડિગ્રી નેમ, એટલે બેચલર ડિગ્રી ફર્સ્ટ ઓફ ઓલ આવશે, એની યુનિવર્સિટીનું નામ, પાસ કર્યાનું વર્ષ, પર્સન્ટેજ, ક્લાસ, સ્ટેટ, ટ્રાયલ એન્ડ સીટ નંબર. ઓકે, ધેન એડિશનલ એજ્યુકેશન ડિટેલની અંદર આવશે શૈક્ષણિક લાયકાત. ઓકે, એટલે શૈક્ષણિક લાયકાત તો નેસેસરી જ છે, જે તમારી બીએડની ડિગ્રી છે એ. તો નેક્સ્ટ ઓપ્શનની અંદર તમારી બીએડની ડિગ્રી આવશે. અને લાસ્ટની અંદર એક્સપિરિયન્સ ડિટેલ્સ કે અનુભવની વિગતો આવશે, જેની અંદર વાત કરીએ તો એમ્પ્લોયી નેમ એટલે યોર નેમ, એડ્રેસ, ઇન્સ્ટિટ્યૂટ નેમ. ઇન્સ્ટિટ્યૂટ નેમની અંદર તમે જે એક્સપિરિયન્સ ધરાવો છો એ આવશે. ઓર્ગેનાઇઝેશન ટાઈપ યાની કે ગ્રાન્ટેડ, પ્રાઇવેટ યા ગવર્મેન્ટ. પોઝિશન એઝ અ ટીચર, મે બી એઝ અ ટીચર, બટ એક્સપિરિયન્સની અંદર નોન ટીચિંગ એક્સપિરિયન્સ પણ વેલિડ છે. ઓકે, અગેન સેઝ દેટ નોન ટીચિંગ એક્સપિરિયન્સ ક્લર્ક નો હોય
તો પણ અહીંયા વેલિડ છે, એટલે તમારી પોઝિશન જણાવવાનો અહીંયા ઉલ્લેખ કરેલો છે કે કઈ પોઝિશન ઉપરનો તમારો એક્સપિરિયન્સ છે. ટૂંકમાં બીએડ પછીનો 5 વર્ષનો એક્સપિરિયન્સ જરૂરી છે. ત્યારબાદ ફ્રોમ ડેટ એટલે ક્યારથી અને ક્યાર સુધી. પછી છે ટેન્યુર એટલે તમારી કેટલી મુદત થાય છે, કેટલો ટાઈમ થાય છે એ તમારે લખવાનું છે ટેન્યુરમાં. દેન સેલેરી, તમારું સેલેરી બેઝ શું છે એ. અને એક્શનની અંદર આવશે પછી લાસ્ટમાં એડ કરી શકશો, કારણ કે અહીંયા ઉલ્લેખ છે કે તમારો સળંગ અનુભવ હોવો જરૂરી નથી. તૂટક એક્સપિરિયન્સ અનુભવ હશે તો પણ ચાલશે. માટે ફર્સ્ટ જે એક્સપિરિયન્સ છે 2 વર્ષનો છે, તો ધેન તેના પછીના જે 3 વર્ષ છે અથવા તેના પછી 2 વર્ષ પાછું 1 વર્ષ અલગ ઇન્સ્ટિટ્યૂટની અંદર એક્સપિરિયન્સ લીધો હોય તો એ તમારે પછી નેક્સ્ટની અંદર એડ કરવાનો રહેશે. ત્યારબાદ અગેન એક વખત તમારું ફોર્મ તમારે વાંચી લેવું, પછી બાહેંધરીની અંદર બાહેંધરી આપવી અને પછી સબમિટ કરવું. એક વખત ફોર્મ વાંચવું ખૂબ જ જરૂરી છે. કોઈ વિગત ખૂટતી નથી, કોઈ વિગતની ખોટી માહિતી પુરાઈ ગઈ નથી. આ માટે એક વખત ફોર્મ ફિલઅપ થઈ જાય પછી ફોર્મ પાછું રિવાઇઝ કરવું જરૂરી છે. સો ફ્રેન્ડ, આ ફોર્મ ફિલઅપની અંદર કોઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. એન્ડ અધરવાઇઝ હજી સુધી ફોર્મ નહીં ભર્યું તો ફોર્મ ભરી દો. હવે 2 થી 4 દિવસ જ રિમેનિંગ છે. 27 ડેટ લાસ્ટ ડેટ છે. સો ફોર્મ નહીં ભર્યું હોય તો એક વખત ભરી દો. એન્ડ કોઈ ક્વેરી હોય તો કમેન્ટ કરો.